આજરોજ ભાભર તાલુકાના રૂની ગામે જે આજથી 1 વર્ષ પહેલા જેમની દીકરી જે એક રબારી સમાજના યુવાન દ્વારા ભગાડી જવામાં આવી હતી, ત્યારે આ પરિવારની આજે અમે મુલાકાત લીધી હતી. ત્યારે આ પરિવાર એટલો દુઃખી છે, કોઈ ઘાટો મૂકી દો, કારણ કે 1 વર્ષ પહેલા આ લોકોએ એમની દીકરી ભાગી ગયાની ભાભર પોલીસ મથકે જે તે સમયે પોલીસ ફરિયાદમાં એટલે ગુમ થયાની જાહેરાત લખાવી હતી, જેની અંદર એમણે અરજીની અંદર નામ જોગ રબારી સમાજના યુવાનના નામ જોગ લેખિત ફરિયાદ નોંધાવી હતી. પરંતુ એની પછી પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી એ અમને પણ ખબર નથી, એમને પણ ખબર નથી. એ લોકો એવું કહે છે કે અમે કેટલા પણ ધક્કા ખાધેલા, પરંતુ હજુ સુધી એમની દીકરી પરત મળી નથી. તો આ બાબતે આ પરિવારની ભાભર તાલુકાના રૂની ગામના ચૌધરી સમાજના પરિવારની આજે અમે મુલાકાત લીધી અને એ લોકો શું કહે છે તે તમે સાંભળો. કેટલા સમયથી દીકરી ભાગી ગઈ અને શું વ્યથા છે આપની? સાહેબ 12 મહિના જેવું થઈ ગયું. અમે અમારી વાળી મજૂરી ઘણી કરી સાહેબ, પણ અમને આ બાબતનો કોઈ નિકાલ આવ્યો જ નહીં. દીકરી કોઈ દાગીના લઈને ભાગી કે પછી એવું કોઈ તમને ખબર? થોડી હું મારે પિયર હતી અને ઘરે થોડી હોય એટલે તો પછી આપણે ઘરે આડું તો એના હાથમાં ચાવી તો હોય જ સાહેબ. દીકરીથી આપણે શું વધીશું? તો પછી ઘરે દાગીના હતા, એણે મારી છોડી ને ગમે એ એણે કર્યું હોય અને ઉપાડીને લઈ જતો રહ્યો હતો સાહેબ. પણ અમને એવી ખબર પહેલી નથી કે ઈ જ લઈ જતો, એટલે સંખ્યા આથી લખાવી એટલે સાહેબે એફઆર જ ફાડી નહીં. આ બાબતનો કોઈ નિકાલ જ લાવ્યો નહીં. આ તમે મિત્રો જોઈ શકો છો કે એમની માતા છે અને ગરીબ પરિવાર છે. આમની એક 5 વીઘા જમીન 4.5 લાખ રૂપિયામાં અડોણી મૂકેલી છે. આમણે એકલા ને એકલા દોડી અને દીકરીને પરત લાવવા માટે બીજા પણ અન્ય ખર્ચાઓ કર્યા છે. ત્યારે મારી સાથે દીકરીના પિતા પણ જોડાઈ રહ્યા છે. આપણે દીકરીના પિતા સાથે વાતચીત કરીશું. શું કહેશો જગમાલભાઈ, જે તમારી દીકરીને ભગાડી જવામાં કોણ છે અને શું તમારી ત્યાં સુધીની આજ દિવસ સુધીની તમારી શું માંગણી છે? મારી દીકરી ભગાડનારો ઊણનો રબારી છે, માજીભાઈ દેવાભાઈ. અને અત્યારે મારી પરિસ્થિતિમાં કોઈ ઘાટો થયો નથી અને મેં ગોતવામાં કોઈ બાકી મળ્યું નહીં. પણ અત્યારે મારાથી કોઈ આ ઢુકડા મારા નથી. કોઈ કંઈ મને સહકાર જ્યાં જોઈએ આવ્યો નથી, બરાબર. અને અત્યારે મારે હાલ દીકરી રૂહે છે, સમાજ રબારી સમાજ, પટેલ સમાજ. મારે 18 હાલ એમને કોલેજ થાણું એ મા બાપ છે, પણ આપણે મજૂરી કરીને આટલું મને ટેકો હાલો. જોઈ શકો છો મિત્રો, આ પરિવારની વેદના, આ પરિવારની એટલી વેદના છે કે એમની પાસે હવે કપડો લેવાના પણ પૈસા નથી. એટલે કે તમે જોઈ શકો છો કે આ જે રબારી સમાજ દ્વારા જે ચૌધરી સમાજ દ્વારા જો તેમની કિંજલ બેન દેસાઈને રબારીને જો પાછા આપી દીધી છે, તો રબારી સમાજની પણ એક ફરજ આવે છે કે અમની દીકરી પરત લાવવામાં આ લોકોને સહયોગ આપે. આ ગરીબ પરિવાર અત્યારે સાવ નિરાધાર જેવો પરિવાર દેખાઈ આવ્યો. આજે ભાભર તાલુકાના રૂની ગામે અમે મુલાકાત લીધી તો તમામને આ લોકો વિનંતી કરી રહ્યા છે. તેમની માં આજે દીકરી માટે રડી રહ્યા છે. તો તમે વિચાર કરો મિત્રો, કેટલા સમયથી આ પરિવાર દુઃખી હશે. 1 વર્ષથી આ પરિવાર રડી રહ્યો છે અને છતાં પણ હજુ સુધી કોઈ અમને ન્યાય નથી મળ્યો. એટલે અમારી તમામને વિનંતી, તમે જોઈ શકો છો કે દીકરીની માં હાલ પણ તમે લાઈવમાં જોઈ શકો છો કે દીકરીની માં રડી રહ્યા છે. આ કેવી રીતે આ શું ચાલી રહ્યું છે? આ મા બાપને કોઈ ન્યાય અપાવે. અને આ બાબતે હું રબારી સમાજને પણ વિનંતી કરું છું, ચૌધરી સમાજને પણ વિનંતી કરું છું કે તમે પણ આગળ આવી અને અમની દીકરી એક વખત અમની દીકરી એમની મુલાકાત કરાવડાવો. એવી મા બાપ આજે પણ 1 વર્ષ બાદ પણ દીકરીને અપનાવવા તૈયાર છે. એટલે જેટલી તમારી વેદના હતી એટલાથી પણ વધારે આ ગરીબ મા બાપની વેદના છે. એટલે મારી તમામને નર્મ વિનંતી છે. અને હા, આ જો પણ કોઈ મારો વિડીયો જોઈ રહ્યા હોય અને એમને એવું લાગે કે આ જગ્યા ઉપર છે, તો આ બાબતે આ નંબર ઉપર કે મારા નંબર ઉપર કે કોન્ટેક્ટ નંબર કોઈના પણ કોન્ટેક્ટ નંબર ઉપર જાણ કરવા અથવા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા આપને સર્વને મારી વિનંતી છે. બનાસની અસ્મિતા સાથે બાબુભાઈ ચૌધરી, ભાભર સુઈગામ, વાવથરા.